બળની વાતો કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની જે આવા પણ એક ભક્ત આવી ગયા, આપણે બહુ આનંદની વાત. અહીંયાથી ખુરશી પર બેઠા હું, જેને આખી દુનિયા લૂંટી ગઈ હોય, ભયંકર દુઃખ આવી પડ્યું હોય, એવી ત્વચામાં આવી ગયા. હવે સત્સંગમાં આવીને આમ કરે એટલે લોચા મારે, એનાથી કંઈ દૃઢતા આવે ખરી? સત્સંગમાં આવે તો ધમધમતો માણસ આવવો જોઈએ, એને પાવર આવવો જોઈએ, એને ઉત્સાહ આવવો જોઈએ કે આજે મને બહુ સેવા સારી મળી, આ કાર્યકર્તાની સભામાં જવાનું આવ્યું, મારે કંઈ બોલવાનું આવ્યું, એટલો આનંદ હોવો જોઈએ ને, કેફ હોવો જોઈએ. પણ હું મળદું થઈને બેસી જાય એમાં શું છે? એટલે કહેવાનું શું છે કે આમાં બળ ના આવે. હવે સહેજ કોઈક બોલી ગયું હોય એમાં આપણને ધક્કો લાગે. એ તો ઘરમાં દરરોજ તકરાર થાય છે. પછી નોકરી કરીએ તો શેઠિયાઓની જોડે તકરાર થાય છે. બધી તકરારોને મહેનતોમાં આપણે નોકરી છોડતા નથી. ઘરમાંથી પણ આપણે કોઈ દાડો બૈરાન છોકરા થાય તો પણ સોરી કરીને કામ ચાલુ કરીએ છીએ. થેન્ક યુ, હજુ થેન્ક યુ કહીએ છીએ. તો પેલા એ બધા જેમ દુઃખ વેઠીએ છીએ અને મહેનત એનો સાંભળીએ છીએ, ત્યાં તો ભગવાનના ભક્તનો મહેનત એનો છે, પ્રસાદીનો છે. જોગી મહારાજ કહે પ્રસાદીનો માનીને આનંદ માનવો જોઈએ. જોગી મહારાજે પેલા ધપ્પો માર્યો, બે વધારે માર્યો, પ્રસાદી ના થયા. જોગી મહારાજ શું કહે, પેલા માર્યા ને એમને ત્યારે કે આ બધો પ્રસાદીનો થયો, કે પ્રસાદીનો લેવાય, પ્રસાદીનો કહે. પણ એટલો ઉત્સાહ એમને, કારણ કે પોતે ભગવાનની કથા વાર્તા કીર્તન મોડામાંથી પાછા પડ્યા નહીં, કે આપણે કરવું છે એ કરવું છે. આ જીવન સુધીની વસ્તુ છે, આ એક દાડાની વસ્તુ નહીં. એમને પોતાની લાઈફની અંદર આખા જીવન પર્યંત કોઈ મોરી વાત કરી નથી, મોરો સંકલ્પ કર્યો નથી. સત્સંગમાંથી પાછા કોઈને પાડવાની ઈચ્છા પણ થઈ નથી. ઉલટું બળ ચડાવે, કોઈ પાછો પડે તેને બહુ વાતો કરીને પ્રેમથી હેતથી કરીને આ સત્સંગ બધો કેમ વધે એવું એમની આપણે. તો એ ગુરુના શિષ્યો આપણે છે, તો આપણે પણ એક જ વિચાર રાખવો જોઈએ કે સત્સંગની અંદર કોઈને બોલવું થાય, ચલવું થાય, બીજું થાય તો એ બહુ સારું. અને આપણે સાંભળેલું જોગીમાને કોઈ છાપામાં ખોટું લખ્યું હોય કે જોગી આવા છે ને તેવા છે ને ફલાણું કરે છે ને ઢીકનું કરે છે ને, તો એને છાપામાં આવ્યું, સ્વામી કે શું આવ્યું છે કે આપણા વિરુદ્ધ લખ્યું છે. સ્વામી કે લાવો શું વાંચ્યું? તો શું કે એવું વંચાતું છે ના? અરે કે સ્વામી કે ના વાંચો ને, આપણે શું વાંધો છે? પેલા વાંચ્યું, પછી સાંભળ્યું, પછી સ્વામી કે ઓહો. પછી એમને બહુ આનંદની વાત આમ કરતા હતા માથે, બહુ સારું લખ્યું કે હવે વિરુદ્ધ લખ્યું સારું કે એને તો કહે ને કે એને 4 જણાને મોકલીને એને ઊંધો કરી નાખો, એને બરાબર ઊંધો કરી નાખો, આવું કરી લાગે. જોગી મને એવો સંકલ્પ નહીં, કારણ એ કરવાથી સત્સંગ થાય નહીં. આપણે સહન કરવું એ આપણું કામ છે. સહન કોને માટે? ભગવાનને સંતને રાજી કરવા માટે. તો એ રાજીપો આપણે મેળવવો છે તો થોડુંક સત્સંગની અંદર નરમ ગરમ પણ થવું જોઈએ. ગરમ એ કોઈ વખત થઈએ પણ એમાં ઉભાવ અવગુણ ના આવે. નરમ થઈને કરીએ તો એમાં વધારે આપણી સાધુતા આવે, આપણા સર્વ આવે. તો એમ જેમ ગુરુ કર્યા છે એ રસ્તે ચાલવાનું છે. એટલે આમ જેમ પેલા ભાઈએ વાત કરી કે જેટલું આપણે જો નહીં કરીએ તો એ ગુમાવવાનું કોને છે? આપણે જયા છે કમાણી કરવા માટે. પરદેશમાં અત્યારે ઘણા કમાણી કરવા જાય, પણ ત્યાં જઈને પછી શું કરે કે બીજા વ્યસન દુરાચારને રટ્ટાને રસ્તે બધે ચડી જાય, પછી પૈસા જાય. પણ આપણે જો રસ્તો છે કે કમાવું છે તો નોકરી ધંધો વ્યવસાય સારી રીતે કરો અને કરી નાખો. પણ ત્યાં જઈને ખોટે રસ્તે જઈએ અને પછી કે મને કંઈ આવ્યું એટલે ગુમાવવાનું આપણે થયું. પણ તમે બરાબર નોકરી સારી કરો, ધંધો સારો કરો, ખોટે રસ્તે જાઓ નહીં, ખોટે રસ્તે પૈસા જાય નહીં, કમાણી કરવા ગયા છે અને ગુમાવવા નથી ગયા, તો જેટલું ખરાબ કરશો એટલું આપણને નડવાનું. એમ સત્સંગમાં આવીને જે કંઈ આપણે ગુણ પ્રાપ્ત કરવા છે, જે પ્રસન્નતા મેળવી છે, તો એમને જેમ ભગવાનને રાજી કરવા માટે દુઃખ સુખ બધા સહન કર્યા છે. અને કેટલી બધી વાત પહેલાં એ કરી કે એમના ગુરુએ એમને બહુ જ માર્યા, તો પણ કોઈ દિવસ એનો અભાવ જ લીધો નથી. બીજા હોય તો ગુરુને મૂકીને ચાલ્યા જાય, એનું કલ્યાણ પડી રહ્યું ને ગુરુ પડી રહ્યા. આપણે તો એમ થઈ જાય, પણ એનો વિચાર જ નથી આવ્યો. આપણને એમની વાત સાંભળીને એમને કહીએ તો એ બોલવું નહીં, પછી એને એ બોલવું જ નહીં, આપણે મહારાજ રાજી ના થાય. એટલે એટલી બધી સહનશીલતા રાખીને સત્સંગ કર્યો છે ને કરાયો છે, તો એનું બળ આપણને આવે, ભગવાનનું બળ આવે. માટે આ કાર્યકર્તાઓ બધા ભેગા હોય એટલે કોઈ દાડો આવા પ્રસંગ બને ખરા એકબીજાને, પણ એ આપણે એનીમાંથી આપણે જો પડી જઈશું તો પાછું જે ગુમાવવાનો આપણે જે સત્સંગ મળ્યો છે, બ્રહ્માદિકને દુર્લભ એવો જે આ સત્સંગ કેવો બ્રહ્માદિકને મળતો નથી. બ્રહ્મા એટલે સમજ્યા ને, આખી દુનિયાનું સર્જન કરનારા દેવ,
શિવ બ્રહ્મા ને વિષ્ણુ ત્રણ દેવો છે. આ વિષ્ણુ છે એ બધા અરે બ્રહ્મા છે એ ઉત્પત્તિ કરે. આ બધું આપણું સર્જન છે ને, જો મોડલ બધા થયા છે ને, કોઈ એકાશી માં છે એકનું મોડું મળતું આવતા ત્રણ બેઠા એનું એકું મળતું નથી આવતું. આટલી બધી કાળજી રાખીને કંઈક એકબીજાનું મોડું મળે જ નહીં એવી કારીગરીથી એને સરસ બનાવે છે. તો સ્વામી કહે છે બ્રહ્માદિક જે દેવ છે આવું સર્જન કરનાર એને પણ આવા દર્શન થતા નથી. થોડી વાતમાં થતા પણ નથી. એને કેટલું બધું કરવું પડે ત્યારે એ કે બ્રહ્માદિકને દુર્લભ એટલે આવા દેવોને પણ આ સત્સંગ દુર્લભ. સત્સંગ એટલે આ સાચા પુરુષ જે બ્રહ્મ ગુણાતીત પુરુષ છે સત્સંગ એવા પુરુષ મળ્યા. એટલે કહેવાનું છે કે એ સત્સંગ આપણને જ્યારે મળ્યો છે તો એ સત્સંગનો કેટલો બધો હોય. એને જ્યારે મળતો નથી તો આપણને મળે. ગુણા સ્વામી જુનાગઢમાં રહેતા અને ત્યાં આગળ એક ભાઈ માળિયા હટી 400 આંબાનું આપણું જમીન હતી, એમાં આંબા 400 હતા. એને સાચવવા માટે એક પીપલકના ભાઈ ભગવાનદાસ હતા, એ ત્યાં જુનાગઢ સ્વામી પાસે ગયેલા અને સ્વામી એમને ત્યાં કરવા મોકલેલા કે આંબાને પાણી પાવું. એ કરતા હતા. એટલે દેવોને દર્શન કરે, બ્રહ્મા વિષ્ણુને તૈનેવને શિવને. એટલે દર્શન કરવા વિમાનમાં ઉતર્યા ત્યાં વાડીએ ઉતર્યા અને પછી કહ્યું કે ભાઈ તમે ચાલો તમારી જોડે ભાઈ તમે તો દેવ છો ને વિમાન લઈને આવ્યા છો. જુનાગઢમાં સ્વામી બિરાજ છે અહીંથી વિમાન ઉપાડીને ત્યાં જતા રહેતા કે એમ દુર્લભ છે અમને એ વાત થતી દુર્લભ, એમના દર્શન દુર્લભ છે. એટલે થોડી વાતમાં થાય નહીં પણ તમારા જેવા ભક્ત હોય તમને દર્શન થાય. એટલે કે હારો બેઠા ને ત્યાં ગયા જુનાગઢ. સવારે સ્વામી તો વહેલા ઉઠીને 4 વાગે નાહવા ધોવાના હતા. એટલે નાહવા નીકળતા હતા સ્વામી કોઈનામાંથી પેલા પીપળાવાળા ભગવાનભાઈ ત્યાં જઈને પેલા વિમાન તો એમને બહારું હતું, મંદિરથી બહારું હતું અને ત્યાં રહ્યા. અને ત્યાં પછી ખબર કરી ભાઈ સ્વામીની આજ્ઞા લઈ આવો તમે આવીએ. સ્વામી પાસે ગયા. સ્વામી કે ભગવાનદાસ તમે ક્યાંથી? ત્યાં વાડિયામાં હતા તો કે સ્વામી દેવો આવ્યા છે ને દર્શન કરતે દેશોદરની મેં તે દર્શન કરે. સ્વામી કહે તારે જો એમને કહ્યું કે ના તો થાય છે તારે કહેવાનું છે સારું ચાલો એમ કરી સ્વામી ત્યાં બહાર ઊભા ગયા. પેલા દેવોએ દર્શન કરી લીધા અને ગયા. એટલે આ તો કહેવાનું શું છે કે ભગવાનની વાત સારી વાત આપણને મળવી બહુ દુર્લભ. ખોટી વાતો તો દુનિયાભરની મળે છે. આજે જ્યાં જુઓ તમને ખોટી વાતો મળશે, ખોટા સમાચાર મળશે, ખોટા છાપા મળશે, થોડી ટીવીઓ મળશે. બધી ઘણી વસ્તુ બધી ખોટી ને ખોટી છે. સાચી વાત કહેનાર તો સંત છે. સંત છે સાચા સગા કહેવાય આપણા, કે જે સારી વાત આપણને બતાવે, સારો માર્ગ બતાવે. તો જોગી મહારાજ જેવા પુરુષે આપણને આ માર્ગ બતાવ્યો છે. એ માર્ગે આપણે ચાલવું છે, અક્ષરધામનું નિશાન લેવું. એટલે મોરી વાત ક્યારે કરવી, મોરી વાત ઉત્તરની ગુણા મહારાજે પણ વચનમાં કહ્યું છે કે ભાઈ કોઈ દિવસ મોરી વાત કરવી નહીં. કરીને ઉપવાસ કરવાનો કહ્યો છે. એટલે ઉપવાસ કરી નાખજે તું આજે. ના પણ આજે તો પેલું પણ જમણવાર સારું છે એટલે આજે નહીં કરતો, કાલે કરજો. ને પાછું એમાં થઈ જાય એટલે આ સ્વામીની જોડે કોઈ ગયા, સમાગમ કરવા ગયા ને આજે આટલી સુંદર પાર્ટી અને આવી સરસની વાત હતી ને એમાં મને આ ઉપવાસ આપી દીધો. એટલે પછી એમ વજગડ થશે એટલે આવતીકાલે કરજે. એટલે કહેવાનું શું છે કે આવું આપણને જ્યારે જમણવારનું હોય કેટલો આનંદ આવે. આ તો ખરેખર જમણવાર છે. એકદમ બાસુંદી બીજું ત્રીજું ફર્સ્ટ ક્લાસની પાર્ટી છે. એ મોડામાં રસ આવતો હોય ને એ વાત હતા બેઠા સાંભળતી હોય. હવે એમાં આવી વાત આવી પડે પછી શું થાય કે આપણે જવું જ નહીં. આવું સારું હતું ને એમાં મને આવું કર્યું છે. એટલે એ નથી કે ના માફ કરી દીધું. એટલે અત્યારે કાલે આજે જમી લઈએ એટલે ફરી વાર. એટલે મારી વાત નહીં કરતો હવે એટલું જ કહેવાનું, બીજું કંઈ નથી. એટલે આ કહેવાનું આવો સરસ આપણને લાભ મળ્યો છે, એમાં આપણે એટલો લાભ લઈ લેવો. ભલે ગમે તે થાય, ગમે તે કોઈ બોલે કરે થાય, પણ ભગવાનને રાજી કરી લેવા. અને મારે કે તમામ સંકલ્પોને મૂકીને એક સંકલ્પ આગળ કહ્યું છે કે મારે સ્વામી જોગી મહારાજને રાજી કરવા છે.